નમસ્કાર. આપણે રોજ કેટલીય ટ્રેનોને આપણી પાસેથી પસાર થતી જોઈએ છીએ, બરાબર ને? પણ ક્યારે એવું વિચાર્યું છે કે આટલી મોટી મશીનરી પાછળ કેટલી નાની નાની પણ અગત્યની ટેકનોલોજી છુપાયેલી હોય છે? આજે આપણે ટ્રેનના આવા જ એક છુપાયેલા હીરો વિશે વાત કરવાના છીએ, જે તેની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. તો આજનો સવાલ એ જ છે કે ટ્રેનના એન્જિનમાં રેતીનું શું કામ? શું આ કોઈ દેશી જુગાડ છે કે પછી એની પાછળ કોઈ ગજબનું સાયન્સ છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. સારું, તો આ રીતિની જરૂર કેમ પડે છે એ સમજવા માટે સૌથી પહેલાં આપણે ટ્રેન સામે આવતી એક મોટી ચેલેન્જને સમજવી પડશે, અને એ છે લપસણા પાટાની સમસ્યા. હવે જો પ્રોબ્લેમ શરૂ ક્યાંથી થાય છે? વરસાદથી, અથવા તો હવામાં રહેલા ભેજથી. જ્યારે વરસાદ પડે અથવા ખાલી ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આ સ્ટીલના પાટા છે ને એ એકદમ ચીકણા થઈ જાય છે. પાણીનું એક નાનકડું લેયર પણ વ્હીલ અને ટ્રેક વચ્ચેની જે પકડ હોય એને લગભગ ઝીરો કરી નાખે છે. અને એનું પરિણામ શું આવે? એન્જિન ભલે ગમે તેટલો જોર લગાવે, પૈડા તો બસ એક જ જગ્યાએ ગોળ ગોળ ફર્યા કરે, આગળ વધે જ નહીં. બિલકુલ એવું જ જાણે કોઈ ગાડીનું ટાયર કાદવમાં ફસાઈ ગયું હોય. ટ્રેન ત્યાં જ અટકી જાય. તો વિચારો, આટલી હાઈટેક ટ્રેન અને એની આટલી મોટી સમસ્યાનો ઉપાય શું હશે? જવાબ સાંભળીને કદાચ નવાઈ લાગશે. જવાબ છે સૂકી રેતી. હા, સાચું સાંભળ્યું, ફક્ત સાદી રેતી. આ જ આનો સૌથી અસરકારક અને સસ્તો ઇલાજ છે. તો આ રેતી રાખવામાં ક્યાં આવે છે? એન્જિનમાં એક ખાસ બોક્સ હોય છે જેને કહેવાય છે સેન્ડબોક્સ. હવે આ કોઈ મામૂલી ડબ્બો નથી હોતો. આ એક આખી સિસ્ટમ છે જે એવી રીતે ડિઝાઇન કરેલી હોય છે કે જ્યારે જરૂર પડે ત્યારે એ સીધી પાટા પર રેતીનો છંટકાવ કરી શકે. તો સવાલ એ થાય કે આ સાધારણ રેતી એવું તો શું જાદુ કરે છે? વેલ, આની પાછળ કોઈ જાદુ નથી, પણ વિજ્ઞાનનો એક બહુ જ બેઝિક નિયમ છે: ઘર્ષણ, એટલે કે ફ્રિક્શન. હવે આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે એ સમજીએ. બહુ જ સ્માર્ટ સિસ્ટમ છે. જેવું લોકો પાયલટને લાગે કે વ્હીલ્સ સ્લીપ થઈ રહ્યા છે, એ તરત જ એક બટન દબાવે છે અને બસ કમ્પ્રેસ્ડ એર એટલે કે હવાના દબાણથી રેતીનો એક નાનો જથ્થો સીધો વ્હીલની આગળ પાટા પર છંટાય છે. આ રેતીના કણ તરત જ પાટાને ખરબચડા બનાવી દે છે અને પૈડાને ફરીથી એવી મજબૂત પકડ મળી જાય છે કે ટ્રેન પાછી દોડવા લાગે છે. છે ને એકદમ સિમ્પલ અને અસરકારક. ઓકે, તો એ તો સમજાઈ ગયું કે રેતી શું કામ કરે છે, પણ આ સેન્ડબોક્સનો ઉપયોગ ક્યારે ક્યારે થાય છે? શું ફક્ત વરસાદમાં જ? ના, એવું બિલકુલ નથી. ચાલો જોઈએ. જુઓ, સૌથી પહેલું તો જ્યારે ટ્રેન કોઈ ઊંચો ઢાળ ચડી રહી હોય ત્યારે એન્જિન પર ઘણો લોડ આવે છે અને વ્હીલ્સ સ્લીપ થઈ શકે છે. બીજું, વરસાદ કે ભેજવાળા વાતાવરણમાં તો આ જરૂરી જ છે. ત્રીજું, જ્યારે ટ્રેનમાં બહુ જ વધારે વજન હોય, જેમ કે કોઈ માલગાડી હોય, ત્યારે પણ પકડ જાળવી રાખવા રેતીની જરૂર પડે છે. અને હા, સૌથી અગત્યની વાત, માત્ર ટ્રેન ચલાવવા માટે જ નહીં, પણ લપસણા પાટા પર ટ્રેનને સેફટી સાથે રોકવા માટે, એટલે કે બ્રેકિંગ વખતે પણ આ રેતી બહુ જ કામ આવે છે. ટૂંકમાં કહીએ તો આ સેન્ડબોક્સ સિસ્ટમ ભલે દેખાવમાં સાદી લાગે, પણ એ ટ્રેનની સુરક્ષા અને એની કાર્યક્ષમતા માટે ખૂબ જ જરૂરી છે. કહી શકાય કે આ રેલવેનો એક એવો છીપો હીરો છે જે ગમે તેવા ખરાબ હવામાનમાં પણ આપણી મુસાફરીને સલામત બનાવે છે. આના પરથી એક મસ્ત વિચાર આવે છે નહીં, કે આપણી આસપાસ આપણા રોજિંદા જીવનમાં આવી બીજી કેટલીય નાની નાની છુપાયેલી ટેકનોલોજી હશે જે ચૂપચાપ આપણું જીવન કેટલું સરળ અને સુરક્ષિત બનાવી રહી છે. ક્યારેક શાંતિથી આસપાસ નજર કરીને વિચારવા જેવું ખરું.